નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જય પટેલ. સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર 1 સંખ્યા પરિચયનો અભ્યાસ કરીશું. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે એની બેઝિક માહિતી, જેમ કે આપણે આગળના ધોરણમાં શું શું શીખેલા છીએ અને આ ચેપ્ટરમાં નવું આગળ શું શું શીખીશું એની માહિતી મેળવીએ, જેને કહેવાય બેઝિક માહિતી. જો આપણે બધા સંખ્યાને ઓળખતા તો શીખેલા છીએ, જેમ કે 2 અંકની 3 અંકની સંખ્યાઓ તો આપણે બધા ઓળખતા છીએ, જેમ કે 78. જો 2 અંકની સંખ્યા કહેવાય તો એકમનો અંક દશકનો અંક થયો. તો જો કયો અંક કહેવાય? એકમનો અંક. જો સંખ્યાની જમણી બાજુનો જે અંક હોય કયો કહેવાય? એકમનો અંક. અને સંખ્યાની ડાબી બાજુનો અંક કયો કહેવાય? દશકનો અંક કહેવાય. એમ આગળ કદાચ વિચારો કે 3 અંકની સંખ્યા છે, 375 છે, તો કયો અંક કહેવાય? આ એકમ, પછી આ દશક, આ શું કહેવાય? જો 3 અંક તો બધા આવડતા જ હશે, પણ જેમ જેમ આપણે આગળ જઈએ એમ સંખ્યાઓ કેવી થાય? મોટી થતી જાય. જો કોઈ પણ સંખ્યા હોય, જો સંખ્યા બહુ મોટી લાગે છે તો શું કરવાનું? આપણે એકમ, આ સંખ્યાની જમણી બાજુથી ચાલુ કરી ડાબી બાજુ તરફ આ તીર જેમ જાય છે ને એમ. જો 1 2 3 અંક, પછી અલ્પવિરામ મૂકવાનું, પછી આગળ 1 2, પછી અલ્પવિરામ મૂકવાનું, આગળ ફરી 2 અંક, પછી અલ્પવિરામ મૂકવાનું. તો જો આ 3 છે, કયો અંક કહેવાય? બધા ખબર જ છે ને? એકમનો અંક કહેવાય. આગળ 2, કયો અંક કહેવાય? દશકનો અંક કહેવાય. ઓકે. આગળ 0. સંખ્યા રકમ કોઈ પણ હોય, આપણે શરૂઆત કઈ રીતે કરવાની? જમણી બાજુથી શરૂઆત કરવાની અને ડાબી બાજુ જતા જવાનું. કયું કહેવાય? 0. 100 કહેવાય. આગળ 9. શું 9 કયો અંક કહેવાય? 1000નો અંક કહેવાય. ઓકે. 9ના આગળ કયા છે? 7. તો કે શું કહેવાય? 10,000 કહેવાય. આગળ 7 પછી આગળ કયા છે? 5. 1000 પછી શું આવશે? લાખ. પછી આગળ 3 છે, તો શું કહેવાય? 10 લાખ. આગળ લાખ પછી આગળ જઈએ તો શું થાય? કરોડ થાય. પછી 2ના આગળ કયો અંક છે? 1 છે. કરોડ પછી શું થાય? 10 કરોડ. ખબર પડી? કોઈ પણ સંખ્યા આપી હોય, જો આપણે અહીંયા 3 અંકની સંખ્યા આપી લેતી તો બોલતા આવડતું હતું કે શું કહેવાય? 375. એમ વિચારો, અહીંયા 2 અંકની હતી તો વાંચતા આવડતું હતું ને કે 78. કદાચ શબ્દોમાં લખવાનું પૂછાય, રકમ કોઈ પણ આપી લે આવી રીતે હોય 3 8 9 2, તો એવું પૂછાય કે રકમ શબ્દોમાં લખો તો ક્યારે આવડશે? એકમ, દશક, 100, 1000 એમ ગણતા આવડે તો શું કહેવાય એને? જો એકમ, દશક, 100, 1000 શું કહેવાય? 7892 એ રીતે લખાય. એમ સંખ્યા કદાચ મોટી હોય, વિચારો સંખ્યા મોટી છે અને શબ્દોમાં લખવાની કીધી હોય તો કઈ રીતે લખાય? જો 1 2 3 અલ્પવિરામ, પછી બીજા 2 અંક, પછી અલ્પવિરામ. તો જો એકમ, આ રીતે જઈએ છીએ આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ છે. શું કહેવાય? 1,35,798. એવી રીતે કોઈ પણ સંખ્યા હોય, જો મોટી હોય, આની કહેવત કેટલી કહેવાય? જો કેટલા છે? 12 કરોડ 35,79,023. બરાબર. હવે જો આગળ શું છે? ચિહ્ન ઓળખો. જો ચિહ્નો આપેલા હોય, ચિહ્નો આપેલા છે, બરાબર. તો ચિહ્નોને ઓળખવાના છે અને એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે બધા બરાબરનું ચિહ્ન જોયું છે ને બધાએ? જેમ કે જો આ બરાબરનું ચિહ્ન છે, આવા 3 ચિહ્નો આપેલા છે. જો 1 2 3. આ બરાબરનું ચિહ્ન છે. હવે જો આ બંને ચિહ્નમાં ખાલી છે ને એક શું કહેવાય? ચિહ્ન સરખા જ છે, ઉલટા સુલટી જ છે બંને બાજુ. હવે જો નાનો ઘ છે અને ગુજરાતીમાં આ લ છે. તો જો થઈ ગયા આના જેવા પાંખા. આમાં જુઓ થયું. હવે આ ચિહ્નો અત્યારે આપણને યાદ રહી જાય ત્રણેય, પણ કદાચ પરીક્ષામાં ખાલી જગ્યા બનાવીને પૂછાય કે યોગ્ય જ આ રીતે હોય, યોગ્ય
ચિહ્નનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. આવી રીતે કદાચ આવી રીતે શું કહેવાય સૂચના આપેલી હોય, નીચે 3 ખાલી જગ્યા આપેલી હોય. જો 123 ખાલી જગ્યા 123, બરાબર. આ એક ખાલી જગ્યા થઈ, બીજી ખાલી જગ્યા. જો 3 ખાલી જગ્યા છે, આ 3 ચિહ્નો આપેલા છે, એના ઉપયોગ કરવાના છે. જુઓ સંખ્યા વાંચતા આવડે છે ને બધાને. આ કેટલા કહેવાય 123, આ 123. જો ખાલી જગ્યાની બંને બાજુ સંખ્યા છે કેવી છે, એક સરખી છે. તો એક સરખા માટે શું વપરાય, બરાબરની નિશાની વપરાય. એ રીતે બીજી ખાલી જગ્યા આ કેટલા કહેવાય 597 છે. આ બાજુ કેટલા છે 238. તો જો સંખ્યા કઈ મોટી છે, ડાબી બાજુવાળી મોટી છે. તો જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ તીરના જે પાંખા હોય કેવા હોય, ખુલ્લા હોય. બીજી બાજુ આગળ ત્રીજા નંબરનું છે એ કેટલા છે 297 છે. આ બાજુ કેટલા છે જમણી બાજુ 988 આપેલા છે. કઈ સંખ્યા મોટી કહેવાય, આ મોટી કહેવાય. તો આ કયું ચિહ્ન કહેવાય, આ લેસ ધેન. અને ઉપરવાળામાં કયું છે ગ્રેટર ધેન. બરાબર. આપણે શું કરવાનું છે, ચિહ્ન ઓળખવાના છે. જેમ કે આ બરાબરનું ચિહ્ન છે, આ લેસ ધેનનું ચિહ્ન છે, આ ગ્રેટર ધેનનું ચિહ્ન છે. તો જો આ તો બધા ઓળખે જ છે, આ બરાબર. હવે આને યાદ રાખવું હોય તો આપણે બધાને ગુજરાતીમાં લ લખતા આવડે છે ને. તો જો આ એ જ છે. જો આમાં ત્યાં નીકળી જાય, ખાલી શું થાય આવી રીતે થાય છે. પછી જો નાનો ગ લખતા આવડે છે ને, તો એ રીતે અહીંયા શું થાય ગ્રેટર ધેન. બરાબર છે. હવે જો આનું વાપરવાનું કઈ રીતે, જેમ કે કોઈક સંખ્યા આપેલી છે 235 છે, વચ્ચે ખાલી જગ્યા છે. આ બાજુ છે 235. જો 235 કહેવાય, આ 235 છે, વચ્ચે ખાલી જગ્યા છે. શું કીધું હોય, આ 3 ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન મૂકો. ચાલો બીજી એક સંખ્યા. જો 3 સંખ્યા આપેલી છે, ચિહ્નો આપણે લખવાના છે. તો જો પહેલી સંખ્યા કઈ છે 235, 235. બંને સંખ્યા એક સરખી કહેવાય. તો કયું ચિહ્ન આવશે, બરાબરનું ચિહ્ન આવશે. બીજી સંખ્યા કઈ છે, ડાબી બાજુ 123 છે, જમણી બાજુ ક્યાં છે 289. તો ચલો બંનેમાંથી સંખ્યા કઈ મોટી કહેવાય, જમણી બાજુની. તો જો આ જે લેસ ધેનમાં જે તીર વપરાય છે ને, બંને બાજુના આ જે પાંખા કહેવાય. એ જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ પાંખું કેવું હોય, ખુલ્લું. એ રીતે જો ત્રીજી સંખ્યા કઈ છે 297 છે, આ બાજુ કઈ છે 208 છે. આમાં કયું ચિહ્ન વપરાય, જો સંખ્યા કઈ બાજુ મોટી છે, ડાબી બાજુ, તો ગ્રેટર ધેન વપરાય. ઓકે બરાબર, પત્યું. તો ચડતો ક્રમ ઉતરતો ક્રમ. આપણે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવી હોય તો પહેલાં આપણને સંખ્યા ઓળખતા આવડવી જોઈએ. એ આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા, જેમ કે એકમ, દશક, 100, 1000, 10,000 એ રીતે. હવે ચડતા ક્રમ માટે શું કરવાનું, પહેલાં જો ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ હોય સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે, ચડતા ક્રમ માટે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, પછી એના પછી શું આવશે, પછી મોટી, જો ચડતા ક્રમ માટે સૌથી પહેલાં નાની સંખ્યા, પછી મોટી સંખ્યા, પછી તેનાથી મોટી સંખ્યા. જેમ જેમ મોટી સંખ્યા થાય એમ આગળ લખતી જવાની. અને વચ્ચે ચિહ્ન કયું લખાશે, તો જુઓ આ સંખ્યા આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે. આનાથી આ સંખ્યા મોટી છે. તો જુઓ જે બાજુ સંખ્યા મોટી હોય બાજુ પાંખા કેવા ખુલ્લા રાખવાના, ચિહ્ન આવશે એવી રીતે. હવે એ રીતે ઉતરતો ક્રમ, ઉતરતા ક્રમ સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે, સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી તેનાથી નાની સંખ્યા. બરાબર. જો
કોઈ પણ સંખ્યાઓ આપી દેવાય 8 6 5 4 2. જો આ સંખ્યા ઉતરતા ક્રમમાં ડાયરેક્ટ ગોઠવેલી છે. સંખ્યા કઈ મોટી છે આ બંનેમાં? કયું ચિહ્ન કહેવાય? ગ્રેટર ધેન. અહીંયા પણ ગ્રેટર ધેન. ખબર પડી? એવી રીતે આગળ સંખ્યા વાંચો અને એનું વિસ્તરણ કરો. સંખ્યા પણ વાંચતા આવડે બધાને. જેમ કે આ રીતે સંખ્યા આપેલી છે આપણા પાસે ક્યાં એકમ દશક 100. આને શું કહેવાય? 287 કહેવાય. એવી રીતે આગળ શું કહેવાય? 1287. આગળ શું થાય? હવે આપણે શું કરીએ? પહેલાં એકમ દશક 100 પછી એક અલ્પવિરામ મૂકીએ, પછી 1000 10,000 છે. શું લખાય અહીંયા? 23,589. ખબર પડી એ રીતે? આગળ જો સંખ્યા જેમ જેમ આગળ જેમ મોટી થાય ને, જો એકમ દશક 100 પછી એક અલ્પવિરામ, પછી 1000 10,000 પછી એક અલ્પવિરામ. આગળ શું કહેવાય અહીંયા? જો એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ. શું કહેવાય? 12 લાખ 34,567. ખબર પડી એ રીતે? હવે એ રીતે જુઓ, સંખ્યા વાંચી અને વિસ્તરણ કરવું હોય તો કઈ રીતે કહેવાય? સંખ્યા જુઓ, આવી રીતે છે. આ કયું કહેવાય? એકમ. એકમ છે. એકમની સંખ્યા સ્થાનિક કિંમત કઈ છે? 5 છે. 5 તો એકમ એટલે ગુણાકારમાં કેટલા કહેવાય? 1 કહેવાય. આ કયું છે? દશક છે. દશકની સ્થાનિક કિંમત કેટલી કહેવાય? ગુણ્યા 10 10 કહેવાય. એ કેટલા આપેલા છે? 4 છે. એવી રીતે આગળ 100 એટલે આપણે કેટલા કહેવાય? 100 કેટલા છે? 3 ક્યાં છે? 2. 2નું સ્થાન કયું છે? એકમ દશક 100 અને પછી 1000 થયું. આગળ 1. 1નું સ્થાન કયું છે? એકમ દશક 100 1000 પછી 10,000. ઓકે. પછી જુઓ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? આપણે બધા ગણતરી કરીએ છીએ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. તો પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 5 જ્યાં સુધી આવડે ને જ્યાં સુધી લખાય ત્યાં સુધી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા શું કહેવાય? નેચરલ નંબર. તો n બરાબર 1 2 3 4 અનંત સુધી લખાય. એવી રીતે આગળ કઈ છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા શું કહેવાય? હોલ નંબર. એટલે શું કહેવાય? W બરાબર જો પ્રાકૃતિક સંખ્યામાં આપણે 1 2 3 સુધી લખતા હતા. આમાં શું આવશે? 0 1 2 3 4 એમ અનંત સુધી લખાય. ઓકે. હવે સંખ્યામાં આપણે શું શીખવાનું છે? જો કોઈક આપણને પૂછે કે 2 અંકની નાનામાં નાની સંખ્યા તો કઈ કહેવાય? જો 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ કહેવાય? 10 કહેવાય. પછી જો એવું પૂછે કે 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ કહેવાય? 2 અંકની. તો જો 10થી આપણે આગળ બોલતા બોલતા જઈએ તો શું આવશે? છેલ્લા 90ની લાઈન આવશે. 90 91 92 93 94 95 96 97 98 99 પછી શું આવશે? 100.
તો જો 100 અને 99 શું ફરક છે? આમાં 2 અંક છે, આમાં 3 અંક છે. આપણને શું પૂછ્યું કે 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 99 થાય. એવી રીતે આગળ જો 2 અંકની તો 3 અંકની નાનામાં નાની સંખ્યા. હવે જો 3 અંકની નાની સંખ્યા પૂછે તો કઈ કહેવાય? 100. અને બીજી રીતે કેવું હોય તો શું કહેવાય? તો 2 અંકની મોટામાં મોટી સંખ્યા છે એની અંદર કેટલા ઉમેરીએ? 99 છે એમ પ્લસ 1 ઉમેરો કેટલા થાય? 100 થાય. એ જે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ કહેવાય? 999 કહેવાય 3 અંકની મોટામાં મોટી સંખ્યા. એ રીતે આગળ આપણે શોધવું હોય ભાઈ 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ કહેવાય? આની અંદર આપણે પ્લસ 1 ઉમેરી દઈએ. 999 પ્લસ 1 કેટલા થાય? 1000 થઈ જાય. એવી રીતે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 9999 થાય. ઓકે. એવી રીતે આગળ ફરી શોધવું હોય આપણે 5 અંકની તો શું થાય? 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો આ જે છે 9999 એમાં 1 ઉમેરી દો તો કેટલા થાય? 10,000 થઈ જાય. એવી રીતે 5 અંકની મોટામાં મોટી સંખ્યા શોધીએ શું થાય? 99,999. એવી રીતે આપણે જેટલા જ્યાં સુધી ગણો ત્યાં સુધી ગણી શકાય ને. ઓકે. હવે જો ચેપ્ટરની અંદર અલગ અલગ એકમો પૂછાશે. જેમ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 1000 ગ્રામ. પછી 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. પછી 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? આપણે જે ml કહીએ છીએ ને તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. પછી 1 કિલોમીટર છે, 1 કિલોમીટર તો એના બરાબર કેટલા મીટર થાય? તો 1000 મીટર. અને 1 કિલોમીટર બરાબર સેન્ટીમીટર પૂછાય તો કેટલા કહેવાય? એકમ, દશક, 100, 1000, 10,000 પછી લાખ તો 1,00,000 સેન્ટીમીટર. આગળ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 100 સેન્ટીમીટર. અને 1 મીટર બરાબર મિલીમીટર પૂછાય. આ જોવાનું એકમ કયો છે એ ખાસ જોવાનું. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. તો જુઓ આગળ જેમ જેમ આપણે આગળ દાખલા ગણશું એમ ડાયરેક્ટ એકમમાં શું કહેવાય? પુનરાવર્તન કરવાનું પૂછાય. એવું પૂછાય ડાયરેક્ટ 10 કિલોને ગ્રામમાં ફેરવો. તો જો 10 કિલોગ્રામ હોય એને ગ્રામમાં ફેરવો તો આપણે પહેલાં શું ખબર હોવી જોઈએ? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કેટલા થાય? 1000 થાય. પછી 10નું શોધાય. જો આટલું આવડતું હોય તો આપણે જે કંઈ પણ શોધવું હોય એ શોધી શકાય ને.